સ્વર્ગલોકના સુખ ભોગવનારી મેં ત્રણેય કન્યાઓ પિતૃઓની માનસી પુત્રી છે. સ્વર્ગના સુખ ભોગવતી હતી. નારદ, તમે તો જાણો છો ને સ્વર્ગ કોને કહેવાય? જ્યાં દુઃખની અણસાર ન હોય, જ્યાં દુઃખની કોઈ ઓળખાણ ન હોય, આને સ્વર્ગ કહેવાય છે. નારદ, બન્યું એવું નારદ, અમે ત્રણેય બહેનો યુવાન, અને એવું અમને રૂપ મળેલું કે અમારા જેવું રૂપ પૂરા સ્વર્ગલોકની અંદર કોઈનું નહીં. અરે દેવલોકની દેવીઓ મારી બાજુમાં ઊભી રહે તો અમારા કરતા ઝાંખી દેખાય એવું અમને રૂપ મળેલું. નારદ, એક તો યુવાની, ના સમજ, નાદાની, એમાં મળેલું રૂપ, રૂપ ને યુવાનીનો સમન્વય થયો અને અમે ત્રણેય બહેનો અહંકારી બની ગઈ. અહંકારથી સ્વર્ગલોકની અંદર ફરવા લાગી. નારદ, કોઈને કુરૂપ જોઈને મેં જોર જોરથી તેના પર હસતી હતી. કુરૂપ વ્યક્તિની મેં ટીકા કરતી હતી. કોઈનું અંગ ભંગ હોય તે જોઈને પણ મેં ખડખડાટ હસતી હતી. કારણ કે મેં ત્રણેય બહેનો અહંકારી બની ગઈ. અમારો અહંકાર અમારા માટે મૃત્યુ લોકનું કારણ બની ગયો. નારદ કહે છે, મેના ત્યારબાદ શું થયું? મેના કહે છે, નારદ સાંભળો તમે. સ્વર્ગના સુખ ભોગવનારી પિતૃઓની માનસી પુત્રી, અમારી યુવાનીને મળેલું રૂપ, રૂપ ને યુવાનીના સમન્વયને કારણે અમે અહંકારી બનીને ફરી રહી હતી. એમાં અમારા પિતરો એક સમય શ્વેત લોકની અંદર ભગવાન વિષ્ણુનું દર્શન કરવા જઈ રહ્યા હતા. હું મેના, મારી નાની બેન ધન્યા, તેનાથી નાની કલાવતી, કહ્યું મારા પિતરોએ કે તમારે ભગવાન વિષ્ણુનું દર્શન કરવા માટે અમારી સાથે પધારવું છે. નારદ, અમે ત્રણેય બહેનોએ કહ્યું કે હા, અમે આવીએ. અને અમારા પિતરોની સાથે અમે ત્રણેય બહેનો શ્વેત લોકની અંદર ભગવાન વિષ્ણુનું દર્શન કરવા ગયા. ખરેખર નારદ, ભગવાન વિષ્ણુના દર્શન થયા. અમારા પિતરોએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. વિષ્ણુ ભગવાન સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરી. અમે પાછળ ઉભી ઉભી આ બધું જોઈ રહી હતી. નારદ, અમારા પિતરો ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા. વિષ્ણુ ભગવાન સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરતા હતા. અને એ સમયે મંદરાચલથી પરમ તપસ્વી તપોમૂર્તિ સનત કુમારોનું આગમન થયું. નારદ, સનત કુમારોનું આગમન થતા જ ભગવાન વિષ્ણુ પોતાના આસન ઉપરથી ઉભા થયા. પરમ તપસ્વી તપોમૂર્તિ સનત કુમારો નું સ્વાગત કર્યું. અને હે નારદ, અમારા પિતરો સનત કુમારોને પ્રણામ કરવા લાગ્યા છે. સૌના મુખ ઉપર પ્રસન્નતા ઉતરી અને બોલવા લાગ્યા કે લ્યો, આપણે તો ભગવાન વિષ્ણુનું દર્શન કરવા માટે આવ્યા હતા, આપણને તો પરમ તપસ્વી તપોમૂર્તિ સનત કુમારોનું દર્શન થયું. પરમ તપસ્વી સનત કુમારોનું આપણને દર્શન થયું. પણ હે નારદ, અમે ત્રણેય બહેનો આ બધું ઉભા ઉભા જોતી હતી. એ સમય સનત કુમારોની દ્રષ્ટિ અમારા પર પડી. આવા તપસ્વી પુરુષોની દ્રષ્ટિ પડે તો ભાગ્ય રેખા આપણી ખોલવી જોઈએ. પણ પાત્ર હોય તેની ભાગ્ય રેખા ખુલે, બાકી પાત્ર જ ન હોય તો ભાગ્ય રેખા કેવી રીતે ખુલે? નારદ, શું થયું? મેં આપ જરા મને કહો. નારદ, કહું છું. મેના કહે છે, હે નારદ, સનત કુમારોની દ્રષ્ટિ અમારા પર પડીને સનત કુમારોના મુખમાંથી શબ્દો નીકળી ગયા કરે, આ ત્રણેય કન્યાઓ કોણ છે? સ્વર્ગલોકમાં રહેનારી આ કન્યાઓ અહંકારી બની, અક્કડ બની, અભિમાની બનીને ઊભી છે. આ ત્રણેય કન્યાઓનું અવતરણ મૃત્યુલોકમાં થશે. સનત કુમારો શું બોલ્યા, શું કહ્યું એ અમને કઈ સમજાણું નહીં. પણ અમારા પિતૃએ અમને સમજાવે કે મેના ધન્યા કલાવતી, સનત કુમારોએ તમને એવું કહ્યું છે કે તમારું અવતરણ હવે મૃત્યુલોકમાં થશે. નારદ, અમે ત્રણેય બહેનો મૃત્યુલોકથી અજાણ હતી. મૃત્યુલોક કોને કહેવાય, મૃત્યુલોકમાં શું હોય એ અમને કઈ ખબર નહીં હતી. અમારા પિતૃએ અમને સમજાવ્યું કે મેના ધન્યા કલાવતી, મૃત્યુલોક કોને કહેવાય? મૃત્યુલોક તેને કહેવાય છે કે જ્યાં દુઃખથી વધારે એક પણ વસ્તુ નથી હોતી, જ્યાં જન્મ લે છે જીવાત્માઓ, જ્યાં મૃત્યુ પામે છે.
માયાના બંધનોમાં બંધાય છે, કર્મો કરે છે ને ભોગવે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, અને મૃત્યુલોક છે. તમે તો સ્વર્ગલોકમાં રહેનારી, સ્વર્ગના સુખ ભોગવનારી ત્રણેય કન્યાઓ મૃત્યુલોકમાં કેવી રીતે તમે રહી શકો? મૃત્યુલોકમાં કેવી રીતે તમે જીવી શકો? અમે કહ્યું, હે પિતરો, હવે અમે શું કરીએ? ત્યારે અમારા પિતરોએ અમને કહ્યું, મેના ધન્યા કલાવતી, તમે સનત કુમારોને ક્ષમા માંગો. અમે ત્રણેય બહેનો સનત કુમારોને પ્રણામ કરીને કહેવા લાગી, સનત કુમારો, આપ તો તપસ્વી છો, તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા, અમારું અવતરણ મૃત્યુલોકમાં થશે, પણ આપ તો જાણો છો સનત કુમારો, અમે તો સ્વર્ગલોકમાં રહેનારી કન્યા, સ્વર્ગના સુખ ભોગવનારી કન્યાઓ, અમે મૃત્યુલોકમાં કેવી રીતે જીવી શકીએ? અમારું મંગલ કરો, અમારું કલ્યાણ કરો. હે નારદ, સનત કુમારો કહે છે, અહંકારી આત્માઓ એ સ્વર્ગલોકમાં રહેવાના અધિકારી નથી હોતા, એ તો મૃત્યુલોકમાં શોભે. અહંકારી આત્માઓ, તમે ત્રણેયમાં અહંકાર છે, તેથી તમારું અવતરણ મૃત્યુલોકમાં થશે. વિષ્ણુ, હે પિતૃ, આપ પણ જાણો છો કે અહંકારી જીવાત્માઓ મૃત્યુલોકમાં હોય છે, સ્વર્ગલોકમાં અહંકારી જીવાત્માઓ રહેવાના કોઈ અધિકારી નથી હોતા. તેથી અમારા મુખમાં શબ્દો જે પ્રગટ થયા એ તો સત્ય જ બને, તો અમારું અવતરણ તો મૃત્યુલોકમાં થશે જ. હે નારદ, ત્યારબાદ સનત કુમારોએ કહ્યું, અમારા મુખમાં તે શબ્દો જે પ્રગટ થયા એ સત્ય બને, પરંતુ અમે તમારા ત્રણેયની ગતિની વાત કરીએ છીએ. ત્યારબાદ હે નારદ, સનત કુમારોએ પહેલી કૃપા દ્રષ્ટિ અમારી નાની બેન ત્રીજી કલાવતી ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને કલાવતીને કહ્યું કે કલાવતી, આપનું જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે હે કલાવતી, તમે વૃષભ ભાનુના પત્ની બનશો. તમારું નામ કીર્તિ દેવી રહેશે. તમારા આંગણે સાક્ષાત રાધા જન્મ લેશે અને રાધા કૃષ્ણની પ્રેમ પત્ની બનશે. ત્યારે તમને ગૌલોકની પ્રાપ્તિ થશે, તમને નિત્ય ગૌલોક પ્રાપ્ત થશે, ગૌલોકમાં તમારો વાસ થશે. ત્યારબાદ હે નારદ, સનત કુમારોએ મારી બહેન ધન્યા પર કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું, ધન્યા, તમારું જ્યારે મૃત્યુલોકમાં અવતરણ થશે ત્યારે ત્રેતાયુગ ચાલતો હશે. અમારી નાની બેન કલાવતીને કહ્યું, વૃષભ ભાનુની પત્ની કીર્તિ દેવી, તમારા આંગણે સાક્ષાત દેવી સ્વરૂપા રાધા પ્રગટ થશે. દ્વાપર ઉતરતા આપને મૃત્યુલોકની અંદર આ અવસરની પ્રાપ્તિ થશે. હે નારદ, ત્યારબાદ સનત કુમારો બોલ્યા છે, તમે જ્યારે મૃત્યુલોક પર જશો ધન્યા, જનકના પત્ની બનશો, તમારું નામ સુનયના ના રહેશે. તમારા આંગણે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તમારી પુત્રી નામ સીતા ધારણ કરે અને આપ જ્યારે તમારી પુત્રી સતીના વિવાહ ભગવાન શ્રી રામ સાથે કરશો ત્યારે તમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. હે નારદ, હું મોટી મેના, ત્યાર પર મારા પર કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું કે મેના, આપ જ્યારે મૃત્યુલોકની અંદર જશો ત્યારે પ્રથમ યુગ ચાલતો હશે. અને હે મેના, તમે જ્યારે મૃત્યુલોક પર જશો ત્યારે મહાન સતાધીશ નગાધિરાજ હિમાલયના પત્ની બનશો. તમારું નામ તો મેના જ રહેશે. જ્યારે તમે હિમાલયના પત્ની બનો ત્યારે તમારા આંગણે સાક્ષાત વિશ્વ માલકીન ભવાની તમારી પુત્રી બનીને પ્રગટ થશે, જેમનું નામ પાર્વતી રહેશે. અને તમે તમારા પુત્રી પાર્વતીને ભગવાન શિવ સાથે પરણાવશો ત્યારે હે મેના, તમને નિત્ય શિવલોકની પ્રાપ્તિ થશે. આ રીતે તમારા ત્રણેયની પરમ ગતિ થશે. તો નારદ, હવે મને યાદ આવે છે આપની કૃપાથી કે જેને મારી પુત્રી સમજુ છું એ મારી પુત્રી નથી, એ તો સાક્ષાત ભવાની છે. મેના, તમારી પુત્રી પાર્વતી જો સાક્ષાત ભવાની હોય તો તમે જ કહો. તમારી પુત્રી જો ભવાની હોય તો ભવાની કોની સાથે પરણે? ત્યારે મેના જ બોલે છે, હે નારદ, મારી પુત્રી પાર્વતી સાક્ષાત ભવાની છે, તો મારી પુત્રી જો ભવાની હોય તો ભવમ ભવાની સહિતમ નમામિ. તો તમારી પુત્રી જો ભવાની છે તો તમારા આંગણે ઉભાઈ કોણ છે?
જ્યારે મેના જ પોતાના મુખમાંથી બોલે છે તો સાક્ષાત વિશ્વ માલિક ભગવાન શંકર છે. તો આપ જલ્દી ઊભા થાવ. અને એ મેના નારદના કહેવાથી જલ્દી તૈયાર ઊભા થાય. ભગવાન મહાદેવનું સ્વાગત કરે છે. પ્રભુ મહાદેવજી વિવાહ મંડપમાં બિરાજમાન થાય છે. હસતું ખેલતું પાત્ર નારદ ભાઈ મેનાકને કહે છે, ભાઈ મેનાક, બહેન પાર્વતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. અને ભાઈ મેનાક બહેન પાર્વતીને લઈને વિવાહ મંડપમાં આવે છે. પુષ્પમાળા વિધિ સામ સામે બિરાજમાન હિમાલયજી, મેનાવતી, મેનાક સૌ વિવાહ મંડપની અંદર સુંદર મંગલ વિધિનો પ્રારંભ થાય છે. અંગુષ્ઠની પૂજા થાય, કન્યાદાન અપાય છે. કર્મશ અનેક પ્રકારના દાન આપ્યા. ભગવાન શિવ અને પાર્વતીનું સુંદર મિલન થયું છે. અને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની વિધિ ગર્ગાચાર્ય મહારાજે કરાવે છે. અને ક્રમશ હિમાલય અનેક પ્રકારે દાન આપ્યા છે. ભગવાન વ્યાસ બોલે છે, સીમંતરે તત્ર ગર્ગાચાર્ય પ્રણોદિત હિમવાન મેનિયમ સાધ્યમ કન્યા દાતુ પ્રચક્રમે કન્યા દાતુ હિમાલયજીએ પોતાના પુત્રે પાર્વતીનું કન્યાદાન કર્યું છે. કર્મશ અનેક પ્રકારે દાન આપ્યા છે. મંગલ વિધિ થઈ રહ્યો છે. મંગલ મંત્રો બોલાઈ રહ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ, સપ્તર્ષિઓ, નારદ સુંદર મંત્રો દ્વારા વાતાવરણને પવિત્ર કરે છે. કોઈ પણ જગ્યાએ મંત્રો ગવાતા હોય ને, મંત્રો બોલાતા હોય ને, એ વાતાવરણમાં પવિત્રતા આવે છે. સુગંધી દ્રવ્યથી વાતાવરણ સુગંધી બને, બાકી પવિત્ર ન બને. વાતાવરણ પવિત્ર તો ત્યારે જ બને જ્યારે મંત્રોનું ગુંજારણ થતું હોય છે. સુંદર દિવ્ય વાતાવરણનું નિર્માણ થયું છે. અગ્નિદેવને પ્રગટ કર્યા છે. અગ્નિની હાજરી પ્રથમ મંગળ, બીજું ત્રીજું 4 મંગલો સુંદર વર્તાય છે. ભાઈ મેનાકને જવતલ હોમમાંની આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. આવી રીતે ભગવાન શિવ અને પાર્વતીના સુંદર વિવાહ થયા છે. ભગવાન વ્યાસજી કહે છે, જે કોઈ શિવ અને પાર્વતીના વિવાહની કથાનું શ્રવણ કરે છે તેનું સર્વ રીતે મંગલ થશે. વિવાહ વિધિ પૂર્ણ થયો. આદિ ગણપતિ, યુગે યુગે ગણેશ. અત્યારે જે ગણેશ ભગવાનનું રાજ્ય ચાલે એ શંકર ભગવાનના પુત્ર છે. અને શ્વેત કલ્પની અંદર જે ઘટના બની દેવતાઓની ઉપસ્થિતિમાં ગણધક્ષ પદ આપવામાં આવ્યું એ શંકરના પુત્ર છે. એ પહેલા અનેક ગણેશ થયા છે. અધ્યક્ષ એક પદ છે, તેનું વિસ્તારથી પુરાણમાં ઘણું બધું વર્ણન છે. ત્યારબાદ પતિવ્રતા ધર્મની વ્યાખ્યાઓ શિવ પુરાણની અંદર બહુ સુંદર રીતે કરી છે. મહાપતિવ્રતા નારી અનસૂયાજી પાર્વતીને પતિવ્રતા ધર્મની વ્યાખ્યાઓ સમજાવે છે. નારી વંદનીય નથી, પણ નારીઓમાં જે પતિવ્રતા નારી છે એ નારી વંદનીય છે. ધન્યાયા પતિ પ્રેમણા, જે નારી પોતાના પતિ પરમેશ્વરનું દર્શન કરે છે એ નારી પૂજા કરવાને યોગ્ય છે. નારીને ધન્યતા પુરાણોમાં નથી આપી, પણ ધન્ય પતિવ્રતા નારી, જે નારી પોતાના પતિમાં ઈશ્વરનું દર્શન કરે છે. પાવની સર્વલોકાનામ સર્વ પાપો ધનાશિની, એવી નારીનું દર્શન કરવાથી જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. નારીનો મહિમા નથી, નારીને તો તોટો નથી આ દુનિયામાં જ, પણ નારીઓમાં જે પવિત્ર નારી છે એ નારીનો મહિમા પુરાણોની અંદર ગાવામાં આવ્યો છે. સેવતી આ પતિ પ્રેમણા, જે નારી પોતાના પતિમાં ઈશ્વરનું દર્શન કરે છે, શિવામ ગતિમ, તે નારી કોઈ પણ સાધના ન કરે, કોઈ પણ અનુષ્ઠાન ન કરે, કોઈ પણ ઉપાસના ન કરે, કોઈ પણ પ્રકારના વ્રત ન કરે, કોઈ તીર્થયાત્રા ન કરે, કોઈ દેવી દેવતાઓની પૂજા પણ ન કરે, તો પણ એ નારી શિવલોકની અધિકારી બને છે. જે નારી પોતાના પતિમાં ઈશ્વરનું દર્શન કરે છે. તીર્થાર્થિની તુયા નારી પતિ પાદોદકમ પિબે તસ્મિન સર્વાણી તીર્થાની, જે નારી પોતાના પતિના ચરણ ધોઈને મુખમાં જલ મૂકે છે તે નારીને સર્વ તીર્થોની યાત્રા, સર્વ તીર્થોમાં સ્નાન, સર્વ તીર્થોનું પાન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. પતિ પાદોદકમ પિબેત. નારી માટે સરળમાં સરળ કોઈ ધર્મ હોય તો એ જ ધર્મ છે.
પતિ વ્રત, પતિ સાધના, પતિ ઉપાસના, પતિ પૂજા, પતિ બ્રહ્મા, પતિ મહેશ, પતિ વિષ્ણુ, પતિ સદગુરુ. શિવ મહાપુરાણમાં કહ્યું કોઈ પણ નારીએ કોઈ સદગુરુ ધારવાની જરૂર નથી. કોઈ પણ નારીનો સદગુરુ તેનો પિતા છે ને તેનો પતિ છે. તેના માટે કોઈ સદગુરુના શરણે તેને જવાની જરૂર નથી. રામસુખદાસજી મહારાજે પણ કહ્યું છે કે કોઈ પણ નારીએ કોઈના શરણે નહીં, નારીએ તેના પિતાના શરણે તેના પતિના શરણમાં રહેવું. રામસુખદાસજી કહ્યું કે તેને કોઈ દીક્ષા લેવાની જરૂર નથી, કોઈ ગુરુના શરણોમાં તેને જવાની જરૂર નથી. રામસુખદાસજી મહારાજ તો ગોરખપુર ગીતા પ્રેસમાંથી એમના પુસ્તકો બહુ જ મળે છે. નારી માટે સરળમાં સરળ કોઈ ધર્મ હોય, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. ગોસ્વામીજીએ તો અંત સુધી બોલી દીધું કે નારી માટે કોઈ જગતમાં ભગવાન જ નથી, નારી માટે એક જ ભગવાન છે, તેમનો પતિ. બસ. છતાં પણ નારી પતિને છોડીને ક્યાં ક્યાં ભટકે છે. દેવાલય ને શિવાલય મને પાણા એટલા ભગવાન માને છે. ભલે પતિના પગ ધોવાનું તો કાંઈ વાંધો નહીં, પણ પતિ માગે ત્યારે પાણી આપો ને તો ઘણું સારું. જો કે તમે તો સારા માણસો છો, તમને તો કહેવાય જ નહીં. આ તો પતિને કે જરાક પાણી લેતો આવજો તો. નારીના સરળ ધર્મો છે. તાપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના એ બધું પુરુષો માટે છે. નારી માટે કોઈ કઠિન ધર્મ નથી. સરળમાં સરળ ધર્મો આ નારીના છે. કોઈ સદગુરુના શરણે જવું, મંત્ર દીક્ષા લેવી, સદગુરુની સેવા કરવી એ પુરુષો માટે છે. અરે નારી માટે કેટલી ઉદારતા દાખવી છે. અરે નારીએ કોઈ દેવને, કોઈ સાધુને કોઈ દંડવત પ્રણામ પણ નહીં કરવા. અને વાસ્તવિક રીતે આપણે જોઈએ તો નારીની સલામતી બે જ જગ્યાએ હોય છે, કે પિતાના ગૃહે અથવા પતિના ગૃહે. બાકી દુનિયાની કોઈ જગ્યાએ એની જ્યાં નારીની સલામતી હોય. નારી સુરક્ષિત તે જ જગ્યાએ રહી શકે છે કે પિતાના ઘરમાં હોય અથવા પતિના ઘરમાં હોય. બાકી નારીની ક્યાં સલામતી છે. તેથી બહેનો માટે કોઈ જગ્યાએ ભટકવું નહીં, કોઈ સાધુ સંતોના પગ પકડવા નહીં, કોઈ બાવાઓની પાછળ દોડવું નહીં. તમારો પતિ મોટો બાવો, તમારો પતિ મોટો સદગુરુ છે. તમારો પતિ એ જ રામ, એ જ કૃષ્ણ છે, એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ, એ જ મહેશ. એનાથી મોટો ઈશ્વર કોણ હોઈ શકે છે? તેથી નારીના ધર્મોનું વર્ણન શિવપુરાણના બહુ સરળ કર્યું છે. ભગવાન વ્યાસ બહુ સરસ બોલ્યા છે. સરળમાં સરળ માર્ગ છે નારી માટે. તેથી ક્યારે એકાદશી ન થાય, ક્યારે ઉપવાસ ન થાય, કોઈ પણ પ્રકારના વ્રત સાધના, ભગવાનની પૂજા ન થાય તો કોઈ મનમાં રંજ ન રાખો. આપના પતિની સેવામાં સર્વ દેવતાઓની સેવા સમાયેલી છે. જે તમારા લલાટમાં લખ્યો મળ્યો, પછી દેવ જેવો હોય કે દાનવ જેવો હોય, જેવા કર્મો, પણ અંતે પતિ એ જ સ્વર્ગ લોક અપાવે છે. પતિ એ જ પરમેશ્વર છે. તેથી મારી બહેનોને મારી હૃદયપૂર્વકની વિનંતી, આ બધું તો યાદ ન રાખો, પણ એક એટલી મારી વાત યાદ રાખજો બહેનો, કે પતિની સેવા કરો કે ન કરો, પણ પતિ સામે કોઈથી મોઢું નહીં ચડાવતા. એમાં બધું આવી જાય છે. પતિની સેવા કરો તો સારી વાત છે, ન કરો તો કમસે કમ આ તો હવારમાં તેનો તોબડો ચડેલો હોય. ઓલો પતિ મૂંઝાય જાય કે આ દિવસ કેમ જવાનો આપણો આજ. તમારો જન્મ દિવસ હોય ને તો હવારમાં વહેલા એને કહી દેવું કે આજ મારો જન્મ દિવસ છે. ઓલો ગામમાં જ કઈક લેતો તો આવે તમારા હાટું. ઓલો તો થાક્યો પાક્યો ન કરી ગયો, કામ ધંધે ગયો, બિચારો આટલું કામ કરતો, એટલો વ્યવસાય સંભાળતો હોય, રાતે 9:30 10:30 આવે ત્યાં ઓલી મોઢું ચડાવીને બેઠી હોય. પેલો કે શું થયું તને? તો કે તમને ક્યાં કઈ યાદ રહે છે? પેલો પણ હું યાદ કઈ મગાવ્યું હતું તે તમને ક્યાં કઈ યાદ રહે છે? પછી 10:30 11 કે થોબડો ચડાવીને કે આજ મારો જન્મ દિવસ છે. તે પેલો કે વહેલા હર તારે કેવું જોઈએ ને. તો હવે અત્યારે તો ફિલ્મે શરૂ થઈ ગયા હોય, ન કરી 9 થી 12 જાય, હોટલો બંધ થવા આવ્યો હોય. વહેલાસર જાણ કરી દેવી, જેથી કરીને ગામમાંથી એમને કંઈક લાવવું હોય તો લાવી તો શકે તમારા માટે. 8 દિવસ અગાઉ જાણ કરી દેવાની.
કે આ 20 તારીખે મારો જન્મદિવસ આવે છે, તૈયાર રહેજો, એટલું એટલું કરવાનું છે. તો પેલો માણસ તેના બજેટમાં રહે, એના તૈયારમાં રહે. નારીના બહુ સારા ધર્મો છે. અંતે પતિવ્રતા ધર્મનું સુંદર વર્ણન કર્યું છે. એકબીજાને સમજીને રહેવું, એકબીજાના વિચારોને સમજી લેવા, એકબીજાની રહેણીકરણીને સમજી લેવી, એકબીજાની વ્યવહાર વિધિને સમજી લેવી, જેથી કરીને જીવન થોડું હોય છે. હવે તમે વિચાર કરો, 25 કે 30 વર્ષે મેળ પડ્યો હોય, કલિયુગમાં 50 વર્ષનું આવ્યું, હવે બાંધવામાં ઝઘડવામાં જો કાઢી નાખીએ તો જીવવું ક્યારે? તેથી પ્રેમથી જીવો, એકબીજાને સમજીને જીવો. શિવપુરાણમાં તો બહુ સરસ વર્ણન કર્યું છે બધું. એકબીજાને સમજીને પ્રેમપૂર્વક જીવવું. પુરુષોનું વર્ણન, પુરુષોના ધર્મનું વર્ણન, નારી ધર્મનું વર્ણન. અંતે હિમાલયજી, મેનાજી, મેનાક સૌ કુટુંબ ભેગા મળી મહાદેવની સાથે પાર્વતીને વિદાય કરે છે. શિવ અને પાર્વતીની સુંદર વિદાયની કથાનું વર્ણન કર્યું છે. કૈલાસના દ્વારે શિવ અને પાર્વતી આવે છે. ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી સુંદર સ્વાગત કરે છે. પ્રભુ પધારે કૈલાસ. સૌ દેવતાઓ પરિક્રમા કરીને જયજયકાર કરે છે, પોતપોતાના લોકમાં જાય. ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીની લીલાનું વર્ણન કર્યું છે. સુંદર વિહારનું વર્ણન કર્યું. પ્રથમ વિવાહનું વર્ણન, ત્યાર પછી વિહારનું વર્ણન છે. જે વનમાં શિવ અને પાર્વતી વિહાર કરે છે, એ વનની અંદર કોઈ પુરુષ પગ મૂકે તો નારી બની જાય. આવું એક દિવ્ય વર્ણન શિવપુરાણની અંદર થયેલું છે. સમય વીતવા લાગ્યો છે. સુંદર વિહાર લીલાનું વર્ણન કર્યું. તારકાસુરનો ત્રાસ વધી રહ્યો છે. દેવતાઓ મૂંઝવણમાં મુકાણા કે શિવ અને પાર્વતીના વિવાહથી આપણે એમના દ્વારા કોઈ પુત્ર ન જન્મ્યો, તેટલા માટે આપણે શિવ પાર્વતીના વિવાહ કરાવ્યા છે કે એમના દ્વારા કોઈ પુત્ર જન્મે તો તારકાસુરના ત્રાસમાંથી મુક્ત બની. દેવતાઓનું ધૈર્ય ન રહ્યું. દેવ સમૂહ ભેગા મળી જે વનમાં શિવ અને પાર્વતી વિહાર કરતા હતા તે વનમાં પ્રવેશ કરે છે. મહાદેવને પુકાર કર્યો છે. પણ એ સમયે ગૂઢ રહસ્ય ભરેલી કથા કહેવાની છે કે મહાદેવ ને પાર્વતીના મિલનનો સમય હતો. દેવતાઓનો પોકાર સાંભળતા ભગવાન શંકર પાર્વતીના મિલનના અવસરને છોડી દે છે અને દેવતાઓની વારે આવે છે. આ શંકર કરી શકે, બાકી બીજા કોઈ દેવની શક્તિ નથી કે કરી શકે. મહાદેવજી દોડતા દોડતા દેવતાઓની પાસે આવે છે. એ સમયે શંકર ભગવાનના અંગમાંથી તેજનું સ્ખલન થઈ જાય છે. પાર્વતીને ન ગમ્યું. પાર્વતીને થયું કે મારા મિલનમાં વિક્ષેપ કર્યો. એ સમયે પાર્વતીના મુખમાંથી શ્રાપ નીકળી જાય છે. જાઓ દેવતાઓ, આજથી તમે નિસંતાન રહેશો. ત્યારબાદ દેવતાઓને સંતાન નથી થયા. ત્યારબાદ ઘણું બધું કહ્યું છે, પણ મને શબ્દ મર્યાદા હોય એટલે એ બધું હું તમારી સામે ન બોલી શકું. દેવતાઓ કહે છે, મહાદેવ, તારકાસુરનો ત્રાસ છે. શંકર ભગવાન કહે, દેવતાઓ તમારું ધૈર્ય નહીં રહ્યું. હું તમારા દુઃખને શું વિસરી જાઉં? ભલે નીતિ જે નિર્ણય લે તે જ આ જગતમાં થઈ રહ્યું છે. મારા અંગમાંથી જે તેજ સ્ખલન થયું છે લઈ જાઓ. એમના દ્વારા તમને પુત્ર પ્રાપ્ત થશે. પર્ણની અંદર એ તેજ લઈને દેવતાઓ જાય છે, અગ્નિદેવને આપે છે અને પૂરી પ્રક્રિયાની કથા કહે છે. અને અગ્નિદેવના માધ્યમ દ્વારા સમય જતા માક્ષર માસ શુક્લ પક્ષ છઠના દિન ભગવાન શંકરનો પ્રથમ પુત્ર પ્રગટ થયા ભૂતલ ઉપર. અને ભગવાન વ્યાસ બોલે છે, વિશ્વામિત્રજીએ કરી છે. એકલો અટુલો જંગલમાં પ્રગટ થયેલો પુત્ર છે, જોર જોરથી રુદન કરે છે. એ વનની અંદર વિશ્વામિત્રજી આમ જઈ રહ્યા છે. વિશ્વામિત્રજીના કાને અવાજ પડ્યો કરે, આ ઘનઘોર જંગલમાં કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે. જે બાજુથી બાળકનો રડવાનો અવાજ આવતો તે દિશામાં વિશ્વામિત્રજી પ્રવેશ કરે છે. જોયું તો તાજું જન્મેલું બાળક, સુંદર દિવ્ય બાળક. વિશ્વામિત્રજી બાળકને ઉઠાવે છે, તેમને સ્નાન કરાવી સંસ્કાર ક્રિયા કરી સમય સંજોગો જોઈ. કારણ કે આપણે ઋષિ મુનિઓ બધા ગ્રહોને, દિશાને, દેશને જાણતા હતા.
સમય સંજોગોને વર્તીને વિશ્વામિત્રજી એમને નામકરણ વિધિ કરી અને કહ્યું કે હે બાળક, તમે કોણ છો એની મને ખબર નથી, પરંતુ અત્યારે સમય સંજોગો સમય વર્તીને હું તમારું નામ રાખું છું કાર્તિકેય. વિશ્વામિત્રજી જેમનું નામ કાર્તિકેય રાખ્યું છે, એ સમયે કાર્તિકના મુખમાંથી શબ્દો પ્રગટ થયા છે, એ ઋષિ, તમે મારી નામકરણ વિધિ કરી છે, તમે મારી સેવા કરી, તમે મારી પાસેથી વરદાન માંગો. વિશ્વામિત્રજીને થયું, કરે આ થોડી વાર પહેલા બાળક રડતું હતું, જોર જોરથી રુદન કરતું હતું, મેં તેને નામકરણ વિધિ કરીને હવે મને એમ કહે છે માગવાનું. વિશ્વામિત્રજી સ્તબ્ધ બની ગયા. આ શું? મૌન રહ્યા છે, ન બોલે ન ચાલે. કાર્તિકેય બોલે છે, વિશ્વામિત્રજી વરદાન માગો. જ્યારે વિશ્વામિત્રને આંખ ખુલે, કરે જેની નામકરણ વિધિ મેં કરી એને મારું પણ નામ આવડે છે, પણ સાધુ છે ને, સમજી ગયા કોઈ અવતારી છે, કોઈ અવતાર છે, આ કોઈ જન્મ નથી, આ કોઈ અવતાર છે. એ સમયે પ્રણામ કરે છે કે તમે કોણ છો તેની મને ખબર નથી, ધરાનું મંગલ કરવા આવેલા કોઈ અવતારી આત્મા છો. મેં તમારી નામકરણ વિધિ કરી, મેં તમારું નામ સમય સંજોગોને જોઈને કાર્તિકેય રાખ્યું છે, પણ તમે મને વરદાન માગવાનું કહો છો તો તમે કોણ છો તેની મને જાણ નથી. પરંતુ આપ જો મને વરદાન માગવાનું કહેતા હોય તો એક જ વરદાન મને જોઈએ છે, મને ભગવાન શ્રી રામના દર્શન કરવા છે. એ સમય કાર્તિકેય કહે છે, હજી તો પ્રથમ યુગ છે, સાંભળો વિશ્વામિત્રજી, ત્રેતા યુગ આવે તો અયોધ્યા નગરમાં જજો, તમને રામનું દર્શન થાય એમ નહીં, તમારા કાર્યો પૂર્ણ કરવા માટે રામ ભગવાન તમારી પાછળ પાછળ આવશે, તમારી સેવામાં જોડાઈ જશે. એ પછી વિશ્વામિત્રજી ત્રેતા યુગની અંદર આવે છે અયોધ્યા નગર, ને પછી રામજી આવે છે. એની કથા છે પૂરી વિસ્તારથી. મૂળ કાર્તિકેય છે, ઈશારો કાર્તિકેયનો છે. અને ત્યારબાદ 6 કૃતિકાઓને મોટી કરે છે, 6 મુખ ધારણ કરે છે, નામ ષડાનન પડે છે, અને યુવાન બને, મહાન યોદ્ધા બને છે, મયુરનું વાહન જે સ્વીકારે છે. અને દેવતાઓ મહાદેવને કહે છે કે મહાદેવ, આપનો પુત્ર કાર્તિકેય તારકાસુરની સાથે યુદ્ધ કરે. ભગવાન શિવ અને પાર્વતી પોતાના પુત્ર કાર્તિકેયને આજ્ઞા કરે છે, દેવ સમૂહ સાથે, દેવ સૈન્ય સાથે તારકાસુર સાથે યુદ્ધ થાય. યુદ્ધના પરિણામ સ્વરૂપે તારકાસુરનો અંત આવે. પણ તારકાસુર અંત સમયે શિવનું સ્મરણ કરે છે કે આ શિવનો જ પુત્ર હોય, અને એ તારકાસુરનો અંત આવ્યો. આકાશમાં શિવની ઝાંખી થાય છે, અને તારકાસુરે અંત સમયે એકવાર શિવનું નામ લીધું. એ તારકાસુર અસુરનું તેજ ભગવાન શિવ સાથે મિલન પામ્યું, અને આકાશે તારક લિંગમ, આકાશમાં ભગવાન તારક લિંગ તરીકે પ્રસિદ્ધને પ્રાપ્ત થયા. અને અહીંયા દેવતાઓએ કાર્તિકેયનો જયજયકાર કર્યો છે, અને દેવતાઓએ વિનંતી કરી કે હે મહાદેવ, હે મા ભવાની, તમારા પુત્ર કાર્તિકેય દેવતાઓના સેનાપતિ બને. અને ભગવાન શિવ અને પાર્વતીએ દેવ સમૂહની વચ્ચે પોતાના મોટા પુત્ર કાર્તિકેયને દેવતાઓના સેનાપતિ બનાવ્યા છે. અને ભગવાન કાર્તિકેયનો પૂરા ભુવનમાં જયજયકાર થયો છે. જ્યારથી દેવતાઓના સેનાપતિ કાર્તિકેય બન્યા છે ત્યારથી કોઈ દેવનો પરાજય નથી થયો. તો વર્તમાન યુગની અંદર દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય છે. તેથી જ્યારે તમે મહાદેવનું દર્શન કરવા જાઓ, ભગવાન કાર્તિકેયને યાદ કરો તો કોઈ પણ ક્ષેત્રની અંદર વિજય પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય. તેથી માનવ માત્ર રોજ ભગવાન કાર્તિકેયને યાદ કરવા. આવી રીતે ભગવાન કાર્તિકનું જીવન ચરિત્ર જે કોઈ શ્રવણ કરે છે તેના માટે એમ કહ્યું સુખદમ દિવ્ય, તેને જીવનના દરેક દિવ્ય સુખો પ્રાપ્ત થશે. આવું એક શ્લોકની અંદર આ કથા સાંભળવાનો મહિમા ગાયો છે. ભગવાન વ્યાસ બોલે છે કે જે કોઈ ભગવાન શંકરના પુત્ર કૌમાર કાર્તિકેયનું જે કોઈ ચરિત્ર સાંભળે છે તેનું સર્વ રીતે મંગલ થશે. આવું ભગવાન વ્યાસ બોલ્યા છે. કથિતં સર્વં કૌમારં ચરિતં મુને શૈવં ચ સુખદં દિવ્યં કિમન યસો તુમે સત્ય. સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું કે જે કોઈ ભગવાન કાર્તિકેયનું જીવન ચરિત્ર શ્રવણ કરે છે તેને સુખ નહીં પરંતુ તેને દિવ્ય સુખોની
પ્રાપ્તિ થશે. તેથી રોજ ભગવાન કાર્તિકને યાદ કરવા ભાઈ. મહાદેવના મોટા પુત્ર છે, દેવતાઓના સેનાપતિ છે, જેનું નામ ષડાનંદ પણ, સ્કંદ પણ છે, મુરગડ પણ છે. અનેક નામોથી જેમને પ્રસિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એવા દેવતાના સૈન્યના સેનાપતિ ભગવાન કાર્તિકે છે. તો જે કોઈ નિત્ય ભગવાન કાર્તિકેને યાદ કરે છે તેનું સર્વ રીતે મંગલ થાય છે. આવા ભગવાન કાર્તિકે છે. આવો કાર્તિકે ભગવાનનો ગણેશ ગુણોનો ભંડાર છે. તેથી જે કોઈ માનવ ભગવાન ગણેશને નિત્ય યાદ કરે છે તેના કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. તેથી રોજ સવારમાં ઉઠીને ભગવાન ગણેશને યાદ કરવા. રાત્રે સૂતી વખતે ગણેશને યાદ કરો. ઘરની બારે પગ મૂકો, ભગવાન ગણેશને યાદ કરો. મહાદેવના ગૌણ પુત્ર છે, દેવતાઓના આગેવાન છે, વિઘ્નહર્તા દેવ છે, આપણું સર્વ રીતે મંગલ કરનારા દેવ ભગવાન ગણેશ છે. આ સનાતન ધર્મના પ્રધાન દેવ છે. ભગવાન ગણેશ, મહાદેવ, ભવાની, સૂર્યનારાયણ અને ભગવાન વિષ્ણુ આ પરંપરાના 5 દેવતાઓ પ્રધાન છે. જે આ 5 દેવતાઓને છોડીને અન્ય જગ્યાએ જે ભટકી રહ્યા છે તને કોઈ પણ દેવ ફલ નથી આપતો. કોઈ પણ કાર્યના પ્રારંભે 5 દેવતાઓની પૂજા પ્રધાન છે. આ મૂળ છે. ભગવાન શંકર, ભવાની, ગણેશ, સૂર્યનારાયણ, ભગવાન વિષ્ણુ એ પ્રધાન પરે પૂજવા. ઘરમાં ગણેશની સ્થાપના હોય છે. આપણા માટે તો ગૌરવની વાત છે. આપણા દરેકના ઘરમાં ભગવાન ગણેશ બિરાજતા હોય છે. આપણે રોજ ગણેશ ભગવાનને પગે લાગીએ છીએ. અને કોઈ મહત્વના કાર્ય માટે નીકળતા હો ને ત્યારે ભગવાન ગણેશને દીપ અર્પણ કરો, ગોળનું નૈવેદ્ય અર્પણ કરો. ભગવાન ગણેશને પ્રાર્થના કરી, ગણેશ ભગવાનને યાદ કરી, વંદના કરી, ગણેશને પ્રાર્થના કરી, ગણપતિ ભગવાનને અર્પણ કરેલો ગોળનું નૈવેદ્ય એ ગોળ થોડો મુખમાં મૂકી ભગવાન ગણેશને યાદ કરીને યાત્રા એ કાર્ય પ્રારંભે આપ નીકળો. સર્વ રીતે મંગલ થાય છે. પણ મેં જોયું છે કોઈ સંપ્રદાય, નામ તો ના આપું કારણ કે કોઈને દુઃખ થાય એવું મારાથી અહીંયાથી બોલાય નહીં, ગણેશને પણ દૂર કરી દીધા છે. કોઈ સંપ્રદાયના માણસોએ ઘરમાં ગણેશને રહેવા નથી દીધા. માતાજીને તો ન રહેવા દીધા, શંકરને તો ન રહેવા દીધા. અરે પણ ગણેશને શા માટે ભલામણ? આ મારી યાત્રાનો મને અનુભવ છે. એનઆરઆઈ અમેરિકા વાળા એક ગામડાની અંદર કથાનું આયોજન કરેલું. બારડોલ વિસ્તારનું એક ગામ. હું કથાના 4th કે 5મા દિવસે પધરામણીમાં નીકળ્યો તો એક ઘરે ગયો ગણપતિ નહીં, બીજા ઘરે ગયો ગણપતિ નહીં, ત્રીજા ગણપતિ નહીં, ચોથા ગણપતિ. મેં કીધું આવું કેમ? ગામના સરપંચને કહ્યું કે તમારા ગામમાં કોઈના ઘરમાં ગણપતિ નહીં? ત્યારે કહ્યું કે અમે ગણપતિને રાખતા હતા, શંકર ભગવાનને રાખતા હતા, ભગવાન રામને રાખતા હતા, મહાદેવજી, ભવાની, બધા દેવતાઓ અમારા મંદિરમાં હતા. પણ આ સંપ્રદાય અમારા ગામમાં આવ્યો ને તો એ સંપ્રદાયના ધર્મો ગુરુએ કહ્યું કે આની કોઈને જરૂર જ નથી. અમારા ઘરમાં જેટલા ભગવાન હતા એને પકડી અને ભેગા કરીને તાપીમાં નાખી દીધા અમે. નહીં ઘરમાં ગણેશ, નહીં ભગવાન શંકર, નહીં કોઈ માતાજી. બસ આ એક આપણો સંપ્રદાય છે ને, આ ભગવાન ના રાખો, આને એકને. પછી ગામની એક મીટિંગ બોલાવી અને બાજુનું એક શહેર, ત્યાંથી મેં ગણપતિ લાવ્યા ઘણા બધા અને એક ઘરમાં ગણપતિ મુકાવ્યા. અને મેં કહેતો હોય ગામના મુખ્ય માણસોને કે આ તમારા ધર્મગુરુ આવે ને ગણેશનો વિરોધ કરે ને તો તમારે કાંઈ બોલવાનું નથી, પણ મારી સાથે ધર્મગુરુને વાત કરાવજો. પણ આજે લગભગ 2-3 વર્ષ થયા, હજી કોઈનો ગામમાંથી ધર્મગુરુનો કોઈનો ફોન નથી આવ્યો. એટલે મને એમ લાગે છે ગણપતિ સલામત હોવા જોઈએ, ગણેશ હેમખેમ હોવા જોઈએ. આવું સંપ્રદાયના માણસો કોઈ કરી રહ્યા છે. તેથી સાવધાની બહુ જરૂરી છે. પછી ગામના માણસોને કહ્યું, મેં કીધું ભલે તમે ઘરમાં ગણેશ ન રાખો એનો મને કઈ વાંધો નથી, પણ મને એક વસ્તુનો જવાબ આપો. તમારા દીકરાના લગ્ન થશે, તમારી દીકરીના લગ્ન થશે તો તમે પહેલું ગીત કોનું ગાવાના છે? આ તમારા સંપ્રદાયના ભગવાનનું પહેલું ગીત આવે છે?